ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કાલે અમે રાતે અહીંયા રોકાઈ ગયા હતા અડધા રસ્તા પર. રૂમ મળી ગયો હતો સારો, અને રૂમની બહારનો તમને વ્યૂ બતાવું. આ છે અમારા રૂમની બહારનો વ્યૂ. ખૂબ જ સરસ લોકેશન છે. આ એ રસ્તો છે, એક બાજુથી આવીને ભીમાશંકર તરફ જવાનો રસ્તો છે. અમે કાલે ઉપરથી નીચે ઉતરી આવીને અહીંયા રોકાઈ ગયા હતા. સારી હોટલ છે. આ છે અમારી હોટલની બહારનો વ્યૂ. ખૂબ જ સરસ છે. આ બધી ગાડીઓ સવારમાં ઉઠીને ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છે. આ બાજુથી કાલામાં આવ્યા હતા, અને આ બાજુ સીધા ભીમાશંકર જ્યોતિર્લિંગ તરફ જવાનો રસ્તો છે. પહાડ પર છે, ઘાટ ચડવાનો છે. લગભગ 20 કિલોમીટર જેવો ઘાટ હશે. ખૂબ જ સરસ લોકેશન છે. આ હોટેલ નાના સીમાં અમે ગઈકાલે રોકાયા હતા. ખૂબ જ સરસ હોટલ છે. ખૂબ જ સારા રૂમ છે. અમારી ગાડી ક્યાં પાર્ક છે, વસીમ એમાં સૂતેલો છે. આ જુઓ તમે, પહાડ જુઓ. સરસ વાતાવરણ છે અને ખૂબ સરસ લાગી રહ્યું છે. આ હોટલ નાના સીમાં તમે આવો તો રોકાજો. ભાવ પણ રિઝનેબલ છે અને હોટલ પણ સારી છે. ગાડીઓ ચાલુ થઈ ગઈ છે જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો. હોટલની બરાબર બાજુમાં ખેતર છે. અંદર શું બનાવ્યું છે એટલે ખ્યાલ નથી આવતો. આ બાજુ સાની ખેતી કરતા હોય તે અમને ખ્યાલ નથી. આ હોટલની પાછળનો વ્યૂ છે. ખૂબ જ સરસ. અને હોટલની બીજી બાજુ પણ ખેતર જ છે. ત્યાં પણ કંઈ બનાવ્યું નથી હમણાં. ખેતરનો વ્યૂ. હું તમને હોટલ બતાવું અંદરથી. આ છે અમારી ગાડી. આ છે હોટલ. અમે બધા રેડી થઈને નીચે આવી ગયા છે. આ જે હોટલ છે જ્યાં રોકાયા હતા ત્યાં નાસ્તો કરવાના છે. પૌવા બટાકા, મિસળ પાઉં અને ચા અને કોફી મંગાવી છે અમે. હવે અહીંયાથી આગળ નાસ્તો કરીને નીકળવાના છે, અને સીધા લગભગ નાસિકથી સપ્તશૃંગી અને ત્યાંથી સાપુતારા જવાનો પ્લાનિંગ છે. જોઈએ આગળ વિચાર બદલાય તો કંઈ નવું પણ પ્લાનિંગ કરીએ. અત્યારે તો આ પ્લાનિંગ છે, તો આગળ મળીએ. આ અમારો નાસ્તો આવી ગયો છે, બટાકા પૌવા. અમારો મિસળ પાઉં આવી ગયા છે. ટેસ્ટ કરો કેવું લાગે છે.
અમે ચા નાસ્તો કરી લીધો છે અને હવે અમે જઈ રહ્યા છીએ આગળની તરફ. હવે અમે નક્કી કર્યું છે કે નાસિકથી સીધા સપ્તશૃંગી એટલે વણી થઈને સાપુતારા થઈને ઘરે બાજુ નીકળવાના છે. તો આજે કદાચ નાઇટ રોકાણ થાય તો નાઇટ રોકાઈશું કશે સાપુતારા બાજુ. તો હવે આગળ વધીએ, ચાલો ગાડીમાં બેસી ગયા હવે. સત્કાર હોટલમાં અમે લંચ માટે રોકાયા છે. જીરા રાઈસની દાળ ખીચડી અને દાળ તડકા કીધું છે. અમારી દાળ ખીચડી, દાળ તડકા અને જીરા રાઈસ આવી રહ્યું છે. હોટલ સત્કારમાં અમે જમી લીધું છે. ખૂબ સરસ, આપણા સુરત જેવું જમવાનું હતું. મજા આવી ગઈ. દાળ ખીચડી, દાળ તડકા, જીરા રાઈસ ખાવાની. આ હાઈવેની બરાબર બાજુમાં ભીમાશંકરથી તમે નાસિક જાઓ તો સિન્નોર પહેલાં આ હોટલ છે. અહીંયા લગભગ બધી જ હોટલમાં સારું ખાવાનું મળે છે અને સુરત જેવું ખાવાનું મળે છે. તો તમે આવો ત્યારે અહીંયા જમી શકો છો. આ છે હોટલ સત્કાર. હવે સીધા સપ્તશૃંગી તરફ આગળ જઈ રહ્યા છે અમે. તો આગળ મળીએ તમને સપ્તશૃંગીમાં. જય હનુમાન દાદા. જમરૂક ખાધા છે, મસ્ત લાગ્યા. ખારા ખારા હમણાં ખારા ખારા કરી નાખ્યા.
आओ તમે આવે છે વિડિયોમાં आप आ रहे वीडियो में ये बहन जी ने खारा खारा कर दिया पूरा जमरू हमारा इसकी वजह से खारा खारा हो गया जमरू मैंने कहा चमचम बनाओ जमरूक में नमक था या नमक में जमरूक पता ही नहीं चला मक्का सब तो सुनगी नहीं पाचा व्यू जो ना समय તમે જોઈ શકો છો ગણપતિ બાપા બહુ જ ધુમ્મસ છે આજે સાપુતારામાં રસ્તો પણ નહીં દેખાતો અને અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ સાપુતારા આજે નાઇટ સ્ટે કરવાના છે સપ્તશૃંગીમાં બહુ જ લાઈન હતી એટલે અમે દર્શન નથી કર્યા ઉપર જઈને વ્યૂ પોઈન્ટ પર ફોટા પડીને રિટર્ન આવ્યા છીએ જોઈ શકો છો કેટલું ફોગ છે આજે फॉगी फॉगी हो रखा है पूरा જોઈ શકો છો કેટલી ભીડ છે સાપુતારામાં બહુ જ ભીડ છે આ જોવું તમે સાપુતારામાં બહુ ભીડ છે જગ્યા મળવી મુશ્કેલ છે આજે મને એવું લાગે છે કે રૂમ મળશે જ નહીં અહીંયા સાપુતારામાં ખૂબ જ પબ્લિક છે જોયેલું ને કેમ સાપુતારામાં પબ્લિક આવે છે હવે તમે નક્કી કર્યું છે કે હવે અમે સીધા ઘર તરફ જ આગળ વધવાના કારણ કે મજા નથી આ મોન્સૂન ફેસ્ટિવલ ચાલે છે અહીંયા અમે એકવાર મોન્સૂન ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો ગરબા ગયા હતા પણ આજે ખૂબ જ પબ્લિક છે એટલે અમે પણ સીધા ઘર તરફ આગળ વધવાના છે અને રાતે લગભગ 11-12 વાગ્યા સુધીમાં ઘરે પહોંચવાની પ્લાનિંગ છે અને શનિ રવિ તો આવતા જ નહીં આવતીકાલે નીકળતા નહીં 2-3 દિવસ નીકળતા જ નહીં અત્યારે કારણ કે અમુક લોકોએ સાપુતારા અને દમણ સિવાય કંઈ જોયું જ નથી તો હવે આગળ કદાચ જમીએ તો આગળ મળીએ ક્યાં તો પછી હવે ડાયરેક્ટ સીધા ઘરે જ જવાના છે જમીને તો આગળ મળીએ હવે અમે સીધા સુરત તરફ આગળ જઈશું 170 કિલોમીટર બતાવે છે સુરત લગભગ 3-3.5 કલાક થશે તો હવે ડાયરેક્ટ સુરત જઈએ અમે પાવભાજી મસાલા ઢોસા અને પાવભાજી મંગાવ્યા છે અમે હવે અહીંયા જમીને સીધા ઘરે જવાના છે